પછી ભાઈ તૈયાર થઈને અહીં આવ્યા પણ અમારા અહો ભાગ્ય અને મારા કિસ્મત હારા કે ભાઈ આ તમે જો તો મને આ આનંદ આવ્યો આનંદ. ત્યારે માણસને પલ બે પલ પલ દો પલ ખુશિયા એક પલ બે પલ જો ખુશિયા મળી જાય ને તો જીવન પાર થઈ જાય. એમ અત્યારે આ 2-3 દી 4 દી થી લગાતાર અમે આનંદ ને ખુશી આવા દી રહ્યા ને કોક જ સમય જાય છે. તો ભાઈ અમને બહુ જગદીશભાઈના ઘરે અને બિમલાઓના ઘરે આવીને બહુ અમને આનંદ આવ્યો, બહુ મજા આવી, બહુ સુખ લીધું. અને બે માણે ને આ બે ભાઈઓને સુમને અને અક્ષય કુમારે અમારી સેવા ખૂબ કરી. તો ભાઈ અમે આ સમય આ ટાઈમ હંમેશા યાદ કરશું. અને હવે અમે જગદીશભાઈને કહીશું કે આ વિડીયોમાં ભરી રહ્યો છે ભાઈ અક્ષય કુમાર, તો બે વાતો જગદીશભાઈ કરશે. ધન ગણી ધન ભાઈ. એક તો ઓલા રામાયણના અંદર શું થયું હતું કે એક સબરી હતી અને એને કેટલા દિવસી બેઠી વાટ જોઈ કેદી ભગવાન મારા ઘેરે આવે અને હું આ એક દોરા ગયા ને એ કહું આ કમસે કમ આ જેતુંનું મકાન બન્યું છે 4-5 વર્ષ તે ઈ ભાવના એવી હતી કે અમારું આખું અમથું પરિવાર આવે અને એમાં અમારા આ જેટલા બધા સગા સંબંધી બોન બનેવી બધા ભાણેજો બધા આવે અને એના મેં પાછા અમારા જો આ 2-3 વડીલ છે અને અમારા બુઝુર્ગ છે 2-5 બધા એ જેટલા આવે અને આવી કરીને એનો આ બેવી કરીને આ બેવશું અને આને ખાટમાં બેન વાતું કરશું. વાહ ભાઈ વાહ. તે આ બધી વાતોનું કમસે કમ કેટલા દિવસી ભાવના મનમાં હતી. તો ઓલા કહે છે ભાઈ વાત તો તમારી ભાવના સાચી હતી ને દેર આવ્યા અને દુરસ્ત આવ્યા કે ભલે હું કહું છું દેરથી આ સમય આવ્યો થોડો સમય લાગી ગયો પણ હું કહું છું આ જે સબરીની જેમ એક ઓલી ખતમ થઈ ને એવી અમારી ખતમ થઈ અને હું આપના ભાગ્ય સમજુ છું કે સાહેબજી તમે જે મેં એકદાન કીધું તમે એ શબ્દ ચેવો પાડ્યો એટલે બીજા કોઈ આવે ન આવો હું તો હાલો કહીશ. હું તો આવીશ અને જે તમે આવી કરી અને પછી જે આ મહેશભાઈની બરસી 6 તારીખના અંદર તમે કેપ્ટન બનીને આવ્યા બધા છોકરાને હારે અને પછી કેપ્ટન તમારી શિવના અંદર અહીંયા જે મહેશભાઈ ધર્માજો કર્યો પછી ભજન ભાવ કર્યા એના બાદ પછી આખો દી 2 દી છોકરાને હારે આનંદ લીધો અને પાછું એના અંદર પાછું તમે એક કાર્ય ઓલું કરી નાખ્યું કે ભાઈ તમે આ ઘરના અંદર નારિયેળ મારી ચેદુની ભાવના હતી કે કાકાના હાથથી નારિયેળ ફોડવું છે અને વહુએ ના પાડી. વહુએ શું કીધું કે હું જ્યાં સુધી શ્યામ કાકા નહીં આવે ને ત્યાં સુધી હું આ નારિયેળ નહીં ફોડવું થશે. એટલે ભાઈ એ પાછા આ વાક્ય તમે આવ્યા ને ત્યાં સુધી મેકી રાખ્યું. બીજું એટલે યજ્ઞ કરાયું આયા અમારા ઘરે આમચા બેહી કરીને અમારા વિનાભાઈ વિના પૂજા બી કરી પણ ઓલું જે નારિયેળ ફોડવાનું કાર્ય તમારા હાથથી હતું અને તમે પાછું ઈ બી કાર્ય કરી અમને કીર્તાન કરી નાખ્યા પાછા કેટલા હાડલા લુગડા મારા કઈ લુગડા લાવ્યા દીધો અને અંદેશી મોટી વાત જે તમે મોતિયારનો આશીર્વાદ ભજીના પાછા તમે આજ્ઞા લઈને તમે બે બધાયનો આપણા પરિવારના તરફથી તમે અમને ખૂબ ખૂબ આશીર્વાદ દીધો અને અમે બીજો કઈ ચીજના ભૂખ્યા નથી સાહેબજી. આજે તમે આવ્યા હતા ત્યારે હું મારા હૃદયમાં એટલી જ કહું છું કે મને એમ થાય છે કે 2-3 દિવસ મારા બાપા આવી ગયા. વાહ ભાઈ વાહ. કે વાક્ય તમે એટલો જીવ બાળો છો. અરે ભાઈ બાળો તો તમે અમારા અંગ છો, અમારા પંચપોતા અમારું ખૂન છો. તમે અમારા મને એમ છું વાક્ય તમે હંમેશા અમારા માથે છત્ર છાયા પડે યાદ કરો પણ આ તારે બી તમે જેજો ને આ 2-3 દિવસે તો મને એમ જ થયું છે કે મારા બાપુ મારા આવીને બેઠા છે અને એટલું સારું લાગ્યું છે ને હું કહું છું કે પોલા છોકરા આવ્યા 2 દી તો આનંદ આવ્યો પણ અત્યારે આ જેજો ને પરમ આનંદ આવી ગયો. 2 દી તો એટલી ખુશી થઈ છે દિલથી કે પૂછો નહીં. અને અમારું આ ઓલા કહે છે ને આ જેટલું આ બનાવ્યું ને આ બધું સફળ થઈ ગયું. તમારો આશીર્વાદ મળી ગયો અને તમારી અમારે હંમેશા અમે કૃપા અમે સોચી છે તમારી આવી દયા દ્રષ્ટિ અમારા માટે રહે, તમારો આશીર્વાદ રહે. તું તો કવિ છો, કવિ આમ તો તું તો વક્તા આદમી છો. મોરારી બાપુ ગુણે વક્તા છો. આ બે હા ઈ બે રાજો જોશે આવો 2 મિનિટ કાઢી પાસે આ પછી લાગીનો શેડો નાખો. આ બાપુ આપણા કાકા આપણા વડીલ આપણા બુઝુર્ગ ઈ જે આવ્યા છે અને ઈ તમે આયા બે કરી ખાતરી આ લઈ લો મારો આશીર્વાદ છે. સોમત તું બી આઈ પાજે લાગી લે કર લે હા બેટા માં વિયો તમારો લે પાછો તું ધારજે ને વિડિયો ફળો ફૂલો સુખી લો. માતાજી માં વિયો તમારું સારું કરશે. તમારી આ બેટા સોમત તું બી
પાસે અક્ષય બધા કરે. સુખી રહો. તું આવજે પાસે અહીંયા આવો તો શું તંદુરસ્તી જલ્દી આવી તમારા જાય. ઘોડા બન્યા દે. આપણા આપણા કૃષ્ણ દેવી દાદા ભુવા હા, એ તો જો દીદી. માતાજી પ્રભુ સુખી રાખો. તમારો આશીર્વાદ. બેટા વાહ ભાઈ વાહ સદા ખુશ. ભાઈ મજા એ બોલા એ ભાઈ હું તમને બોલા ખાવા આ વાળા કહે છે જન્મ નથી દીધો આ એ છોકરાને. આલે કહું તું. પણ આ અરે પેલો બોલો, જન્મના બોલો, બચ્ચા છે બોલો. મારા બે બચ્ચા છે. એક બોલું નથી મેં. વાહ ભાઈ, એ વાહ. જગદીશને બોલું આ બેરીના બેર છે ભાઈ. એ આલે બોલું. જે હો જે હો વાહ ભાઈ વાહ. એ ભાઈ લે બોલું. જો ના જોયું કે કેમ રહી વાહ આવતરે અક્ષર આલે પાર છે. જલ્દી આ ધોડી પેલા પગે પડ એ આશીર્વાદ લો ફળો ફળો છે સદા ખુશ રહો બેટા સદા હાલ ખુશ બોલો. રહો માતા પર. લઈ લે બેર હા ભાઈને મને મજા આવી ભાઈ જગદીશભાઈ બે વાતો કરી પાછા એ તમે એકબીજાનો તાલમેલ છે તમારો તાલમેલ છે એ જોઈને બહુ ખુશી થાય છે અમને બી એ થાય છે બહુ ખુશી ખુશી થાય છે કે જોજો આ બચ્ચા જે રહ્યા અમે એ સોચીએ છીએ કે ભગવાન કોઈ જન્મ દઈ કરીને બચ્ચા નથી હોતા. આ તો અમારા પાસે વગર જન્મે બચ્ચા આવી ગયા છે. અરે ભાઈ અને એ જન્મના શુભ સંસ્કાર છે. શુભ સંસ્કાર છે વિશેષ આ સેવાય કરતા રહે છે. આ હોવે બહુ સેવા કરે છે. આ તમે જોયું આ ફરવા હાલા જાય આ રાંજી ચીંજી હારો ખાવા વાહ જાય ભાઈ વાહ ભાઈ અને પાછું આ બધું સંભાળી દે તો હું પાછું દિલ્હી આવું તમારી બધાની સેવામાં રામ આપણે હું તો અમને દેખું તક ભાઈ આ બિમલાઓ તમને બહુ સુખ દેશે હા સાહેબ અને તમારે પૂરો પરિપૂર્ણ તમારા દિલમાં હઈ છે હા કે તમે તો તે હું વયો બી દિલ્હી બે ચાર થી તો ઘરે કોઈ બધું સંભાળી જશે એવું છે. તો અમે આવી રીતે બહુ આનંદ આવી ગયો સાહેબજી અને તમારા ઓલા કે છે ને ચરણ અમારા કામમાં પડ્યા તો અમે સમજી લો અમારું મને તન, બહુ મન, ધન ખુશી થઈ મને બધું બે સારું ત્રણ થઈ ચાર દી સુધી આજ બહુ ખુશી ને આ લમ્હા હા આ સમય હંમેશા યાદ રહીશ અમને યાદ રહેશે લે. અરસ પરસ આપણને યાદ રહીશ સતગુરુ દેવ કી જય. સદા સુખી રહો.